મમરાનું ચવાણું બનાવીશ. એના માટે મેં 200 ગ્રામ જેટલા મમરા લીધા છે. હવે મમરામાં એડ કરવાનો એક મસાલો પહેલાં આપણે બનાવી દઈશું. તો આ 200 ગ્રામ મમરા છે. તો હવે આપણે એક પહેલાં મસાલો બનાવી દઈશું. મેં એક મિક્સર જાર લીધું છે. એમાં 1 ચમચી મોટી ભરીને જીરું લીધું છે, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી હળદર, અડધી ચમચી બ્લેક સોલ્ટ, 1 ચમચી કાશ્મીરી મરચું કલર માટે, 1 ચમચી મીઠું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, 1 ચમચી ચાટ મસાલો, 1 પિંચ જેટલું લીંબુના ફૂલ. આ બધાને પહેલાં આપણે ગ્રાઇન્ડ કરી દઈશું. મમરામાં એડ કરવાનો મસાલો ચટપટો મેં બનાવીને રેડી કરી દીધું છે. મમરાનું ચવાણું બનાવવા માટે મેં અહીંયા એક તાવડી મૂકી છે, તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણે આજે મમરા તળીને કરીશું. તો ચાળણીમાં આવી રીતે કરવાના, ડાયરેક્ટ નહીં તળવાના. ક્રિસ્પી થાય ત્યાં સુધી એને થવા દઈશું. આ ક્રિસ્પી થઈ ગયા છે. આ રીતે કરવાના. તો આ રીતે બધા હું બનાવીને રેડી કરી દઈશ. મમરા મેં તળીને રાખ્યા છે. મેં પહોળું વાસણ લીધું છે. જો તો મિક્સ કરતા ફાવે એકદમ ક્રિસ્પી થયા છે. જો એક દાણો દબાવીને બતાવું છું. થઈ ગયા ને? હવે આ ગરમ છે ત્યારે જ આપણે આની અંદર 1 ચમચી ભરીને હળદર એડ કરીશું, ટેસ્ટ પ્રમાણે મીઠું. પહોળું વાસણ લેવાનું જેથી કરતાં મિક્સ કરતાં બધું ફાવે. આ દિવાળી માટે કે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આવી રીતે નાસ્તો બનાવીને આપી શકો છો મમરાના ચવાણા. તો આ બધું મિક્સ થઈ ગયું છે. તાવડી લીધી છે, તેલ ગરમ કરવા મૂક્યું છે. અહીંયા મેં 2 કપ જેવા મકાઈના જે પૌવા આવે છે ને એ લીધા છે. એને પણ તળવાના છે, એ પણ તળી લઈશું. આ રીતે બધા હું કરીને રેડી કરી દઈશ. હવે ગેસ ચાલુ કર્યો છે. એમાં 1/4 કપ જેટલી સીંગ એડ કરીશું. આને પણ તળી લેવાની. वन-4 કપ જેટલા મેં દાળિયા લીધા છે, એને પણ તળી લઈશું. એ જ તેલમાં આપણે જે પહેલા મસાલો બનાવીને રાખ્યો હતો ને એ પહેલાં સાંતળી દઈશું. અને આની અંદર 3 ચમચી જેટલા તલ પણ લઉં છું, એ પણ એડ કરી દેવાના. હવે થઈ ગયું છે તો હું ગેસ બંધ કરી દઈશ. મસાલો સાંતળીને રાખ્યો છે ને, હવે પહેલા અંદર એડ કરી દઈશું. આ દાળિયા, સીંગ બધું તળીને રાખ્યું છે, બધું એડ કરી દેવાનું. આમાં 1 કપ જેટલી મમરી લીધી છે મસાલાવાળી, એ એડ કરું છું. 2 કપ સેવ, નાયલોન સેવ જે આવે છે ને એ એડ કરીશું.
2 કપ છે. અને આ મરચાં અને લીમડો સાંતળીને રાખ્યો તો એ પાવડર એડ કરું છું. આ બધું હવે મિક્સ કરી દઈશું. આ મમરાનું ચવાણું બનીને રેડી છે. આ લગભગ 2 કિલો જેટલું થયું હશે. તમે દિવાળીમાં ચોક્કસથી બનાવી જજો. અને આની અંદર 3 ચમચી જેટલી બોરું ખાંડ પણ એડ કરું છું, ખાટો મીઠો સ્વાદ આપવા માટે. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. તમને મારી આ રેસીપી કેવી લાગી મમરાના ચવાણાની? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સારી લાગી હોય તો તમે બીજાને પણ મોકલી શકો છો મારી આ રેસીપી. મમરાનું ચવાણું બનાવીને મેં એક સર્વિંગ પ્લેટમાં સર્વ કર્યું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.